નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં। તો આજે આપણે જોવાના છીએ જે જન્મ અને મરણનો અધિનિયમ છે કઈ સાલનો 1969 બરાબર છે। એ અધિનિયમ વિશે ભણશું। એનું ઇંગ્લિશમાં નામ શું છે? CBD, સેન્ટ્રલ બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન। સૌથી પહેલા કાયદો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો ક્યારે? 1969 કઈ તારીખે? 31 મે બરાબર છે। 31મી મે ના દિવસે આ કાયદો બહાર પાડવામાં આવ્યો। એ કાયદામાં એવું હતું કે દરેક રાજ્ય પોતપોતાની અનુકૂળતાએ ટૂંક સમયમાં જ આ કાયદાનો અમલવાર કરી શકે। એટલે રાજ્ય દીઠ આ કાયદોની અમલવારી થવાની તારીખ અને સાલ અલગ અલગ છે પાછું, બરાબર છે। હવે આ અધિનિયમ છે એ કેટલામા નંબરનો અધિનિયમ છે એ પણ ખાસ યાદ રાખવાનું। જન્મ અને મરણનો અધિનિયમનો જે કેન્દ્ર સરકારનો અધિનિયમ છે 1969નો, એ અધિનિયમનો નંબર છે અધિનિયમ નંબર 18। કેટલો? 18। તો અહીંયા આપણે શું રાખવાનું છે? એક તારીખ આવી ગઈ 31 મે 1969 બરાબર છે। જન્મ અને મરણનો કેન્દ્ર સરકારનો અધિનિયમ 69માં લોન્ચ થયો। એ અધિનિયમનો નંબર કેટલામો છે? 18મો નંબર બરાબર છે। આ બે વાત મેઇન યાદ રાખવાની છે। હવે જોઈ લઈએ આ અધિનિયમ કઈ રીતે ધીમે ધીમે થઈને આપણા ગુજરાત સરકારમાં, ગુજરાત રાજ્યમાં અમલમાં આવ્યો એ બરાબર છે। ગુજરાત રાજ્યમાં અમલની તારીખ કઈ છે? 1 એપ્રિલ 1970, જે 31 મે છે બરાબર છે। આપણે અહીંયા લખી લઈએ પેલું કેન્દ્ર સરકાર, અહીંયા આવી જશે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં ક્યારે? 31 મે 1969 1969, અને રાજ્ય સરકારમાં 1 એપ્રિલ 1970માં બરાબર છે। અંદાજિત એકાદ વર્ષ બાદ આપણે અહીંયા લોન્ચ થયો। હવે આ કાયદાની કલમ નંબર 30 યાદ રાખજો બરાબર છે। કલમ નંબર 30 અન્વયના નિયમો કઈ તારીખથી? તારીખ 18/4/1973 થી અમલમાં આવ્યા બરાબર છે। કાયદો અમલમાં ક્યારે આવ્યો? 1970માં। પછી એના નિયમો છે બરાબર છે, કઈ? કલમ નંબર 30 મુજબના નિયમો બરાબર છે। એ ક્યારે અમલમાં આવ્યા? એ અમલમાં આવ્યા 1973માં। આની તારીખ યાદ રાખવાની જરૂર નથી, એટલું ડીપમાં ના પૂછે, આપણે સાલ યાદ રાખવાની છે કે ભાઈ 1930ની કલમ અન્વયના નિયમો ગુજરાત રાજ્યમાં આ એક્ટ હેઠળ ક્યારે અમલમાં આવ્યા? તો એ છે 1973માં બરાબર છે। ત્યારબાદ 1999નું વર્ષ આવ્યું, ત્યારે શું કર્યું કે ભાઈ રજિસ્ટ્રાર જનરલ છે જે ભારત સરકાર દ્વારા નિયુક્ત હોય, જેટલા પણ જન્મ મરણની નોંધણીનું બધાય નીચે રજિસ્ટ્રાર આવે, મુખ્ય રજિસ્ટ્રાર આવે બરાબર છે, એ બધાયનું હેન્ડલિંગ બધા રાજ્યોનું, આખા ભારતનું રાજ્યોનું જે રજિસ્ટ્રેશન છે જન્મ મરણનું, એનું હેન્ડલિંગ કોણ કરતા હોય? રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા બરાબર છે। તો 1999માં એને શું કર્યું કે ભાઈ આટલા વર્ષ થઈ ગયા, લોન્ચ તો ક્યારે થઈ ગયું? 69માં। પછી 99 એટલે તમે ગણો કેટલા? 30 વર્ષ થઈ ગયા બરાબર છે। તો 30 વર્ષ સુધીમાં એનું મૂલ્યાંકન થયું કે ભાઈ આમાં આ નિયમમાં ક્યાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે, ક્યાં ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે। 30 વર્ષનું આખું ઇવોલ્યુશન કર્યું, અને ત્યાર પછી બધી રાજ્ય સરકારો આરે એના સુધારા માટે સમીક્ષા કરી બરાબર છે કે ભાઈ હવે જે નિયમો છે એમાં એને લીધે જે અગવડતા પડતી હોય એ નિયમો સુધારવા પડે। તો એની સમીક્ષા ક્યારે થઈ?
1999 શું યાદ રાખવાનું છે કે આ એક્ટ છે, ખાલી હું એક્ટ જ લખું છું, ની સમીક્ષા એટલે શું સમજવાનું આપણે કે એમાં કઈ સુધારા વધારાની જરૂર છે કે નહીં. એ ક્યારે કરવામાં આવી? 1999 એક્ઝેક્ટ 30 વર્ષ પછી. બરાબર છે? તો ક્લિયર, એટલું આપણે આમાંથી લેવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે સમીક્ષા કરી 1999 એ મુજબ જે સુધારાઓ વધારા કરવા પડતા હતા એ સુધારેલા નિયમો ગુજરાત સરકાર દ્વારા ક્યારે બહાર પાડવામાં આવ્યા? 2004 કઈ તારીખ? 22/1/2004. બરાબર છે? અને આ જેટલા પણ જન્મ મરણનો કાયદો આવ્યો એના જેટલા પણ સુધારા આવ્યા એ કેમાં આવે? ઓફિશિયલ ગેઝેટ, એને શું કહેવાય? રાજપત્રમાં. બરાબર? એ કાયદો લાગુ કેમાંથી પડે? હંમેશા ઓફિશિયલ ગેઝેટ હોય ગવર્મેન્ટનું, રાજ્ય સરકારનું અથવા તો કેન્દ્ર સરકારનું, પણ એ ઓફિશિયલ ગેઝેટમાં જ બહાર પડે. બરાબર? તો આપણે શું યાદ રાખવાનું છે અહીંયા કે કેન્દ્ર સરકારે 1999 સુધારા વધારાની સમીક્ષા માટે ભલામણ કરી અને ગુજરાત રાજ્ય દ્વારા એના સુધારો ક્યારે આવ્યો? આ એક્ટનો સુધારેલા જે નિયમો છે એ 2004 કઈ? 22 જાન્યુઆરી 2004 તારીખે યાદ રાખવાની છે. બરાબર છે? 22 જાન્યુઆરી 2004 સુધારો આવ્યો. લોન્ચ ક્યારે થયો તો આપણે ગુજરાતમાં? કઈ સાલમાં? 1970. બરાબર છે? 1 એપ્રિલે. કઈ? 1 એપ્રિલ. બરાબર છે? 1 એપ્રિલ 1970 લોન્ચ થયો અને એનો સુધારો આવ્યો આપણે 2004 22 જાન્યુઆરી. આ સાલ ખાસ યાદ રાખવાની છે કેમ કે લેટેસ્ટ કહેવાય છે. છેલ્લો સુધારો આવ્યો એ આપણે આ આવેલો છે. બરાબર? હવે જોઈ લઈએ આખા નિયમનું બેઝિક, એમાં શું શું વસ્તુ છે. તો એમાં કુલ કેટલા? 5 પ્રકરણ છે. યાદ રાખવાનું કેટલા પ્રકરણ આવ્યા છે? કુલ 5. હવે એમાં આખા એક્ટમાં કુલ કલમો કેટલી છે? કલમ આપી છે 32. બરાબર? 5 પ્રકરણ અને 32 કલમો. બરાબર છે? ખાસ યાદ રાખજો. હવે બધા પ્રકરણમાં શું શું આપેલું છે બેઝિક એ જોઈ લઈએ. તો કે પહેલું પ્રકરણ છે એ એની શરૂઆત પ્રારંભિક છે, એટલે નિયમ ક્યારથી લાગુ પડે, ક્યાં ક્યાં લાગુ પડશે એનો વિસ્તાર એ બધું આવેલું છે. પછી અમુક વ્યાખ્યાઓ છે એ આપેલી છે. એ પ્રકરણ વાઇઝ આપણે 5 પ્રકરણ વાઇઝ ડિટેલમાં જોઈ લેશું, જે આપણે એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ. બરાબર છે? આ તમે લેક્ચર જોજો, તમે આવી રીતના ક્યાંય નહીં ભણ્યા હોય. જન્મ મરણનો અધિનિયમ. બરાબર છે? પ્રકરણ 1 માં પ્રારંભિક બધી વસ્તુ આવી જશે. બરાબર છે? એમાં કેટલી કલમો છે? પ્રકરણ 1 માં છે પહેલી અને બીજી, માત્ર 2 કલમો 32 માંથી. બરાબર છે? તો આપણે અહીંયા લઈએ પ્રકરણ ને અહીંયા લઈએ કલમ. પ્રકરણ કુલ કેટલા છે? 5. કલમ કુલ કેટલી છે? 32. બરાબર છે? તો હવે પહેલું પ્રકરણ છે એમાં કુલ કેટલી કલમ? પહેલી અને બીજી પહેલા પ્રકરણમાં. પછી બીજું છે પ્રકરણ, એમાં શેનો સમાવેશ થાય છે? તો કે નોંધણીની બધી મહેકમ. બરાબર છે? મહેકમ એટલે કે જેટલા પણ અધિકારીઓ છે કેન્દ્ર સરકારમાં, ભારતનો મેઇન અધિકારી કહેવાય કોણ? તો કે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા. ત્યાંથી લઈને બેઝિક જે છેવાડાનું રજીસ્ટ્રેશન કરતા હોય એવા સ્ટાફ સુધી, એવા જે અધિકારીઓ છે નોંધણી અધિકારી, બરાબર, ત્યાં સુધીની બધાની ભરતીની રજૂઆતો કેમાં થાય? પ્રકરણ 2 બરાબર છે? આ બધાની ભરતીનું મહેકમને રજૂઆત કરવું એના નિયમો છે. બરાબર છે? એ કેમાં છે? પ્રકરણ 2. એમાં કલમ કેટલી છે? 3 થી 7. 3 થી લઈને 7. બરાબર છે? ટોટલ કેટલી થઈ? અહીંયા 2 કલમ થઈ, આમાં 5 કલમ થઈ.
પછી છે પ્રકરણ નંબર 3, જન્મ અને મૃત્યુની નોંધણી. બરાબર છે, જન્મ અને મૃત્યુની નોંધણીને લગતા જેટલા પણ નિયમો છે એ કેમાં છે? પ્રકરણ નંબર 3 માં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, ક્વેશ્ચન એવી રીતના પૂછાઈ શકે કે જન્મ અને મૃત્યુની નોંધણીના નિયમો કયા પ્રકરણમાં નો સમાવેશ કયા પ્રકરણમાં થાય છે? જન્મ અને મરણ અધિનિયમના કયા પ્રકરણમાં થાય છે? તો કેમાં આવે? પ્રકરણ નંબર 3. બરાબર છે, 3જા નંબરના પ્રકરણમાં. અને એની કલમો કેટલી છે? 8 થી લઈને 15 સુધીની. 8 થી 15 કેટલી થાય ટોટલ? 8. બરાબર છે. પછી આવશે પ્રકરણ નંબર 4. એમાં શું છે? તો કે રેકોર્ડ્સ અને આંકડાઓની જાળવણી કઈ રીતે કરવી એની તમામ માહિતી. બરાબર છે, આંકડા અને રેકોર્ડ્સની જાળવણી કરવાની તમામ માહિતી કેમાં છે? પ્રકરણ નંબર 4 માં. એમાં કલમ કેટલી છે? 16 થી લઈને 19 સુધીની. 4 માં આવશે 16 થી 19, કુલ 4 કલમો. પ્રકરણ 5 માં જેટલી પણ વધારાની બાબત છે એ તમામ બાબતોનો સમાવેશ એમાં થશે. એમાં કુલ કલમો કેટલી છે? 20 થી લઈને 32. બરાબર છે, 20 થી લઈને 32. બરાબર, ટોટલ કેટલી આવશે? 13 કલમો આમાં છે. બરાબર, તો આ રીતના કુલ 32 કલમો, 5 પ્રકરણ. મેઇન પ્રકરણ આપણે જે યાદ રાખવાનું છે, બરાબર, કે પૂછી શકાય એવું, એવા 2 આમાં ગોતી લેવાના છે. એક પ્રકરણ નંબર 2 નું યાદ રાખવાનું છે અને પ્રકરણ નંબર 3 નું યાદ રાખવાનું છે. પ્રકરણ નંબર 2 માં શું છે? તો કે જેટલા પણ અધિકારીઓ છે, બરાબર છે, કે રજિસ્ટ્રાર, મુખ્ય રજિસ્ટ્રાર, ચીફ રજિસ્ટ્રાર કહેવાય એને, પછી રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા, એમની નિમણૂકની બાબતો વિશે શેમાં ઉલ્લેખ કરેલો છે? તો કે પ્રકરણ 2 માં. અને પ્રકરણ 3 માં જન્મ અને મૃત્યુની નોંધણીના નિયમોનો ઉલ્લેખ કરેલ છે. ક્લિયર? એટલું આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે. હવે જોઈ લઈએ પ્રકરણ 1. બધા 5 પ્રકરણ આવશે. આજે આપણે પ્રકરણ 1 માટેની ચર્ચા કરી લઈએ. તો પ્રકરણ 1 માં પેલા કીધું એમ કુલ કેટલી કલમો? 2 કલમો. હવે એમાં લઈએ કલમ નંબર પહેલી કલમમાં શું છે? તો કે શીર્ષક શું છે અધિનિયમનું? અધિનિયમ ક્યાં નામે ઓળખાશે? કલમમાં પહેલી કલમમાં ઉલ્લેખ એવો છે કે અધિનિયમ ક્યાં નામે ઓળખાશે. પછી એની વ્યાપ્તિ કઈ છે, કેટલી છે, એટલે કે કયા ભાગમાં લાગુ પડશે. અને પછી છે એનો આરંભ, ક્યારથી એને ચાલુ કરવી. આ જે અધિનિયમ છે એને ચાલુ કરવાનો સમયગાળો કયો છે, કઈ તારીખ છે અથવા કયું સાલ છે, એ આવશે. બરાબર છે. હવે એમાં પેટા કલમો જોઈ લઈએ. પેટા કલમ કેટલી છે? કુલ 3 પેટા કલમ છે. કલમમાં પેટા કલમ હશે. પહેલી નંબરની કલમમાં કેટલી પેટા કલમ છે? 3. હવે કલમ નંબર 1 નો હેતુ શું છે? જો આ 32 ના હેતુ આપણે જે ઇમ્પોર્ટન્ટ હશે એ તો હું તમને કહીશ જ, જે ઇમ્પોર્ટન્ટ નહીં હોય એ હું તમને નહીં કહું. બરાબર છે. તો કલમનો હેતુ એ છે કે ભાઈ આમાં છે અધિનિયમનું નામ શું છે એ, પછી આગળ કીધું એમ ક્યાં સુધી લાગુ પડશે, એટલે કે કેટલા વિસ્તાર સુધીમાં એ આવરી લેશે એ, પછી છે ક્યારથી અમલમાં આવશે તેની જોગવાઈ કરવામાં આવશે. બરાબર, ક્લિયર? આ 3 બાબતોનો સમાવેશ આમાં થાય છે. હવે પેટા કલમ 1 છે. બરાબર છે. પેલા કલમ 1 નું પેટા કલમ 1 માં શું છે? અધિનિયમનું નામ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 છે. પછી પેટા કલમ 2, આ અધિનિયમ સમગ્ર ભારતમાં લાગુ પડશે, એટલે કે એની વ્યાપ્તિ કેટલા વિસ્તારમાં લાગુ પડશે એ છે કલમ નંબર 2. અને કલમ નંબર 3 છે જે પેટા કલમ છે, કઈ કલમની? પહેલી કલમની પેટા કલમ 3. એમાં શું છે? તો કે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, બરાબર, એને તારીખ આપી દીધી, પણ રાજ્ય સરકારો છે એ પોતાના રાજ્યપત્રો ઉપર આ નિયમ પાસ કરવા માટેની, બરાબર છે, અલગ તારીખ નાખી શકે એવું કીધું. બરાબર છે. શું કીધું? અલગ અલગ વિસ્તારોમાં અલગ તારીખથી અમલ કરી શકાશે. એટલે કે રાજ્ય સરકારો પોતાની મેળે નિર્ણય લેશે
એટલે જ આપણે જોયું ને કે નિયમ કયો છે 1969 કેન્દ્ર સરકારે રાજપત્ર એટલે કે ઓફિશિયલ ગેઝેટમાં બહાર પાડી દીધો, પણ આપણે ગુજરાત સરકારનું અમલમાં ક્યારે આવ્યો? 1970 બરાબર છે, 1 એપ્રિલ 1970 અમલમાં આવ્યો. ક્લિયર છે? તો આ થઈ ગઈ કલમ 1. હવે છે કલમ 2. કલમ 2 માં શું છે? વ્યાખ્યાઓ. જે જરૂરી વ્યાખ્યાઓ છે આ અધિનિયમને લગતી, એ વ્યાખ્યાઓનો ઉલ્લેખ કલમ નંબર 2 માં છે. કલમ નંબર 2 ની પેટા કલમ કેટલી છે? 2. એમાંથી આપણે ખાલી જરૂરી પેટા કલમ પહેલી જ છે, બીજી ભણવાની જરૂર નથી. બરાબર છે. કલમનો હેતુ શું છે? તો કે આ જે અધિનિયમમાં જેટલાય પણ મહત્વના શબ્દો, મહત્વના હોદ્દાઓ છે, એને અનુરૂપ જેટલી પણ વ્યાખ્યાઓ છે એનો ઉલ્લેખ એમાં કરેલો છે. એ શબ્દોનો અર્થ શું થાય એ જણાવેલું છે. બરાબર, આ ભાષામાં, અધિનિયમની ભાષામાં સમજવાનું છે આપણે. બરાબર છે. હવે એની પેટા કલમ 1 આપણે એક જ ભણવાની છે. બરાબર, ટોટલ 2 પેટા કલમો છે બીજા કલમમાં. એમાં આપણે પહેલી પેટા કલમ, એમાં ક, ખ, ગ, ઘ એવી રીતે ભાગ આપેલા છે, આપણે એ મુજબ જ ભણીએ. તો કે પેલું શું છે? તો કે પેલું છે જન્મ. જન્મની ડેફિનેશન એને શું આપી? તો કે જીવિત અથવા મરેલું જન્મવું તે. માત્ર એટલું જ લખેલું છે કે કોઈ પણ બાળક છે એ જીવિત અથવા મૃત જન્મે એને શું કહેવાય? જન્મ. પછી બીજું શું છે? તો કે મૃત્યુ. મૃત્યુ એટલે તો કે જીવતા જન્મ્યા પછી કોઈ પણ સમયે જીવનના તમામ પુરાવાનું કાયમને માટે ન રહેવું તે. સમજાણું? કે બાળક એક જીવતું જન્મી ગયું, બરાબર, પછી પુખ્ત વયનું ગમે એટલી વયનું થાય, પરંતુ એની આખા જીવનકાળ દરમિયાન એક સમય એવો આવે કે એના જીવનના કોઈ પણ પુરાવા, બરાબર છે, એટલે આપણે જોઈએ, બરાબર, માણસ મૃત્યુ થઈ જાય, પામી જાય તો શું થાય? તો કે હાર્ટબીટ બંધ થઈ જાય, એના ધબકારા ના આવે, પલ્સેશન ના આવે, કીકી પોડી થઈ જાય આંખની. બરાબર છે. આ બધાય લક્ષણો જોવા મળે તો એને શું કરી શકાય? મૃત ઘોષિત કરી શકાય. એટલે જીવનના તમામ પુરાવાનું કાયમને માટે ન રહેવું એને શું કહેવાય? મૃત્યુ. બરાબર છે. ક્લિયર? જીવન જન્મમાં ખાસ યાદ રાખજો, જીવેલું અથવા મરેલું, જેની ડિલિવરી થાય એ જીવેલું હોય કે મરેલું હોય એને શું કહેવાય? જન્મ કહેવાય. આ વ્યાખ્યા ખાસ સમજવા જેવી છે. જો એવી રીતના મૂકી દે કે ભાઈ જન્મ અને મૃત્યુના અધિનિયમ, નોંધણી અધિનિયમ અનુસાર જન્મ એટલે શું, એમાં તમને ઓપ્શન હોય કે જીવિત જન્મવું તે, મૃત જન્મવું તે, જીવિત અથવા મરેલું જન્મવું તે, કે ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, તો આપણો આન્સર શું આવશે? જીવિત અથવા મરેલું જન્મવું તે, તેને શું કહેવાય? જન્મ. મરેલું છે તો એનો જન્મ તો થયો જ છે ને. બરાબર છે. ને તમે બહાર તો કાઢવાના જ છો ને. બરાબર છે. માતાના ઉદરમાંથી એને બહાર કાઢવાના જ છો. અને જીવિત જન્મેલું હોય તો એ જીવિત જ છે. બરાબર છે. તો બંને થઈ ગયા. પછી છે મૃત જન્મ, એટલે કે આપણે જે સ્ટીલ બર્થ કહીએ છીએ એની વ્યાખ્યા કઈ રીતે આપેલી છે? તો કે ગર્ભાવસ્થા ગમે તેટલા સમયની હોય, તેની માતાના ઉદરમાંથી ગર્ભને બહાર કાઢવામાં આવે. બરાબર છે. એ બહાર કાઢવામાં આવે એ પહેલા જ એના જીવનના તમામ પુરાવાનો અભાવ હોય. બરાબર છે. ગર્ભાવસ્થા ગમે એવડી લાંબી હોય, એને માતાના ઉદરમાંથી બહાર કાઢવામાં આવે એ પહેલા જ એના જીવનના કોઈ, એટલે એના જીવિત રહેવાના કોઈ પુરાવા ના મળે તો એને શું કહેવાય? મૃત જન્મ અથવા તો સ્ટીલ બર્થ. ક્લિયર? ત્રણેય વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ. પછી છે જીવતું જન્મવું અને મરેલ જન્મવું. બરાબર, આ બંને પાછી અલગ અલગ ડેફિનેશન. જેમ જન્મ છે એમાં કેમ કીધું કે જીવિત અથવા તો મરેલું. હવે એ જીવિત જન્મવું અને મરેલું જન્મવું, બરાબર છે, એ બંનેનું પાછું અલગ અલગ આપેલું છે. તો કે સગર્ભાવસ્થા ગમે તેટલા સમયની હોય છતાં કોઈ એવા ગર્ભનું તેની માતાના ઉદરમાંથી પૂરેપૂરું બહાર આવવું, અથવા તેને બહાર કાઢવા, જે બહાર આવ્યા કે બહાર કાઢ્યા પછી શ્વાસ લેતો હોય, જીવંતનો બીજા પુરાવો દર્શાવતો હોય, આ રીતે જન્મેલું બાળક જીવિત જન્મેલું ગણાય. બહુ અટપટું છે, મારે વાંચવું એટલે પડે છે કેમ કે
જે એક્ટ છે એમાં શબ્દશ લખેલું છે, બરાબર છે. આ વ્યાખ્યાઓ પૂછાવી અઘરી છે, આમાંથી ના પૂછાય. જે મેં તમને આગળની જે 3 વ્યાખ્યાઓ કીધી, બરાબર, એમાંથી વધારે પૂછાવાની શક્યતાઓ રહે, બરાબર છે. તો પણ આપણે આને કટકા કરીને એકવાર સમજી લઈએ એટલે મગજમાં બેસી જાય. તો કે સેમ સગર્ભાવસ્થા ગમે એટલા સમયની હોય, બાળકને માતાના ઉદરમાંથી બહાર કાઢવું, બરાબર છે. એ બહાર કાઢવા બાદ એ આ બહાર આવી જાય પછી એમાં શું જોવાનું છે બાળકમાં, તો કે એનામાં જન્મના જીવિત જન્મના પુરાવા, બરાબર છે. જેમ આપણે સ્ટીલ બર્થમાં જોયું મૃત જન્મમાં, બરાબર, કે બહાર આવે એના પછી જીવિત જીવનના કોઈ જ પુરાવા ના મળે. હવે જીવિત જન્મમાં શું જોવાનું છે આપણે, બહાર આવી જાય માતાના ઉદરમાંથી પછી એના જન્મના પુરાવા કેવા, તો કે શ્વાસ લેતા હોય અથવા તો બીજું આપણે એના હાર્ટબીટ ચેક કરીએ, બરાબર છે, એનું ક્રાય ચેક કરીએ, તો આ બધા જીવનના પુરાવા મળે, બરાબર છે. આ રીતે જન્મેલું બાળક શું કહેવાય, જીવિત જન્મેલું, બરાબર. હવે મૃત જન્મેલું બાળક, બરાબર છે, એ કોને કહેવાય, તો કે ઓછામાં ઓછું ગર્ભને પરિપક્વ થવા માટેનો નિયત સમય થઈ ગયો હોય, બરાબર છે. એટલે ગર્ભ પરિપક્વ થઈ ગયો, બાળક ગર્ભમાં રહી શકે, બરાબર છે, જીવિત હોય, એનો પૂરો એટલે આખી એની ગર્ભાવસ્થા પૂરી થઈ ગઈ હોય, ત્યારબાદ ગર્ભમાં મરણ થઈ જાય તો એને શું કહેવાય, મરેલું જન્મવું. એબોર્શન આમાં ના આવે, બરાબર છે. ખાસ નોટ કરજો, ગર્ભને પરિપક્વ થવા માટેનો નિયત સમય થઈ ગયો હોય એ એનું મેઇન વ્યાખ્યા આપેલી છે, બરાબર છે. શેનું, મરેલું જન્મવાની, બરાબર, ક્લિયર. તો આ બધી વ્યાખ્યાઓ કેમાં આપેલી છે, પ્રકરણ નંબર 1 માં. તો આપણે આજે શું જોયું, તો કે જે આખો અધિનિયમ છે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969, જે ગુજરાતમાં 1970 લાગુ પડ્યો હતો, એમાં જે 5 પ્રકરણ છે, 32 કલમો આવેલી છે. એમાં પહેલું પ્રકરણ છે, એમાં 2 કલમો છે, પહેલી અને બીજી. એ બંને કલમો વિશે જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 2 વિશે ભણીશું. આ લેક્ચર વ્યવસ્થિત જોજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.